જય જિનેન્દ્ર. આજનો આપણો ઇન્ડિપેન્ડન્સ ડે, સ્વાતંત્ર્ય દિવસ. આજે અમે અહીંયા આવવા માટે સૌથી પહેલાં મારા માતૃતુલ્ય સુશીલામાને મારા પ્રણામ. કદાચ સુશીલામા અને મારા સસરા પરમાનંદભાઈ નહીં હોતે તો અમે આજે આ જગ્યા પર નહીં હોત. તો સૌથી પ્રથમ મારા અંતરથી એમને પ્રણામ, અમને આજે અહીંયા પહોંચાડવા સુધી. અને કદાચ આ ધરતી પર આવવાનું, જેવી રીતે ભગવાને મને અહીંયા જન્મ આપ્યો અને ફરી પાછું કર્મ કરવા માટે અહીંયા આવવાનું એક નિમિત્ત જ હશે કે આજ પાલીતાણાની જન્મભૂમિ પર મેં જન્મ લીધો છે અને અહીંયા હું ફરી આવી રહી છું. એ પણ કદાચ કંઈક ભગવાનનું દીધેલું, દાદાનું કંઈ નિમિત્ત હોઈ શકે. આજના સ્વાતંત્ર્ય દિવસમાં સૌથી પહેલાં સ્કૂલના ઉત્તર બુનિયાદી સ્કૂલના બાળકો, અહીં આવેલા ટીચર્સ, સ્પેશિયલી પ્રિન્સિપલ સાહેબ લાલજીભાઈ, કદાચ હું દરેકનું નામ નથી જાણતી, પણ દરેક વ્યક્તિ, અને અહીં આવેલા માનનીય ડૉક્ટર સંઘવી સાહેબ અને બીજા બધા જ માન્યવરોનું ખૂબ ખૂબ વેલકમ. થેન્ક યુ સો મચ અમને આટલું સરસ રીતે ગ્રીટ કરવા માટે. જેમ એમણે કહ્યું, આજે આપણે શેની માટે અહીંયા ભેગા થયા છે? 77 વર્ષ, 77 years ઓફ ઇન્ડિપેન્ડન્સ. કેટલા વર્ષ થયા બાળકો? ઇન્ડિપેન્ડન્સ, સ્વાતંત્ર્ય અને ફ્રીડમ એટલે શું? 77 વર્ષ પહેલાં આપણે શું થયું? આપણને શું મળ્યું? સ્વાતંત્ર્ય. કોના તરફથી? બ્રિટિશ રૂલમાંથી આપણને સ્વાતંત્ર્ય મળ્યું. બરાબર? તમે બધા હિસ્ટ્રીમાં ભણો છો.